તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું। જ્યાં જુનિયર ડોક્ટર્સને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ત્યારે તેઓને 7 દિવસ સુધી નાહવું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખી લાવો એવી કનડગત કરવામાં આવતી હતી અને આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી અને જે તપાસ બાદ 2 મહિલા અને 2 પુરુષ ડોક્ટર સહિત 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં જે હુકમ કરવામાં આવ્યો છે। जनरल सर्जरी विभागना R1 रेसिडेंट डॉक्टरों द्वारा आ अंगे फरियाद करवामां आवी थी। तेमां कॉलेज काउंसिल कमिटीनी एक बैठक मळी थी। तेमां कॉलेजना तमाम प्राध्यापको हाजर रह्या हता, जे ते विभागना वडा अने पेरेंट्स अने जे विद्यार्थीओए फरियाद करी छे तेमने रूबरू सांभळवामां આવ્યા હતા तथा जेने विरुद्ध फरियाद करवामां આવી છે તેમને પણ સાંભળવામાં આવ્યા છે અને અમુક અપશબ્દો બોલવા, સ્ટાફને ધમકી આપવી, દર્દીઓને હેરાન કરવા, અયોગ્ય ભાષા વાપરવી, અમુક કામ ના કરવા દેવું જેવી ધમકીઓ મળેલી ને વિદ્યાર્થીઓ દ્વારા અમુક પુરાવા આપવામાં આવેલા એના આધારે કમિટીએ વાલીઓની અને વ્યક્તિગત રજૂઆતો સાંભળી અને આ અંગે નિર્ણય કરવામાં આવેલ છે। તેમાં R3 એટલે કે 3rd યરના 2 વિદ્યાર્થીઓને એકને 2 વર્ષ માટે, એક વિદ્યાર્થીને 1 વર્ષ માટે ફરજ મોકૂફી કરવામાં આવેલ છે। એ ઉપરાંત બીજા 2 વિદ્યાર્થીઓ 2nd યરના છે તેમને 25 દિવસ માટે ફરજ મોકૂફી કરવામાં આવેલ છે। मेडिकल में जो रेगिंग नो मामलो है ते सामे आवी रह्यो छे। खास करीने बात करवामां आवे के प्रथम वर्षना डॉक्टर हता तेने बीजा अने तीजा वर्षना डॉक्टरो द्वारा जे रेगिंग करवामां आवतुं हतुं, रेगिंगनी जाणकारी छे ते अगाऊ जे एचओडी छे तेने करवामां आवी हती, ते छतां पण रेगिंग नतुं रूक्युं। ए पछी जे डीन छे तेने जाणकारी बात करवामां आवे तो रेगिंगनी बात करीए तो रेगिंग जे सिनियर डॉक्टरो छे डॉक्टरों ने रेगिंग की बात करिए तो रेगिंग में शब्द बोलवा, मानसिक त्रास आपो, जे प्रिस्क्रिप्शन है ते 700 वखत जे सर्जरी है जे काम होय छे ते प्रेक्टिकली ना करवानुं अने जे आमां 3 पुरुष डॉक्टर है और 1 महिला डॉक्टर है तेमणे पण फरियाद नोंधावी हती अने सामे जे सीनियर डॉक्टर है तेओ पण जे एमां 1 महिला डॉक्टर है। खास करी जे आ व्हाट्सएप चेटिंग रेकॉर्डिंग सतत जे मेडिकल काउंसिलिंग द्वारा मीटिंग थी हती, जे मेडिकल काउंसिलिंग मीटिंग में आ बधी तपास थया बाद जे डॉक्टर है डॉक्टर ने एक जो महिला डॉक्टर है तेने वर्ष माटे, जे 2 पुरुष डॉक्टर है तेने 25 दिवस माटे अने 1 पुरुष डॉक्टर ने 1 वर्ष माटे छे ते आ विषयनी छे ઊંડી તપાસ થવાની છે। જે વોટ્સએપ ચેટિંગ ને જે મહિલા જે ડોક્ટર છે તેની સાથે કઈ રીતનું રેગિંગ થતું હતું તેના ઉપર પણ જે રેગિંગની ઘટના છે તે પછી તપાસ થશે। ખાસ કરી જે રેગિંગ કરનારા ડોક્ટરો છે તેની ઉપર હાલ આકરા જે સજા છે તે લેવામાં આવી છે, પરંતુ એક બીજી પણ એ વાત સામે આવી રહી છે। જે એચઓડી છે તે એચઓડીને અગાઉ જાણ કર્યા પછી પણ જે રૂકી समस्या है तेनी पण तपास करा अगाऊ हवे तपास थशे, तेना उपरथी ज जाणवा मळशे के आमां कोण कोण छे ते जवाबदार छे। गुजराती अमदावाद।